આજે થયું કો કે એવું નીકળી ગયા અચાનક લાઈન। हाँ तो बधाने गुड मॉर्निंग ने सवार हमारी उगी थी यहाँ जोवाરમાં જ। वाह क्या एक्टिंग कर रहा है। हाँ तो मित्रों અમે સવારમાં જોવાર કેમ વાટતા હતા એનું કારણ તમને કહું તો અમારે લઈ જવાની હતી ગૌશાળામાં જોવાર, એટલે સવારમાં આપણે વહેલા ચાલુ કરી નાખી હતી જોવાર વાટવાનું। એક પૂરો અમે વાટી નાખ્યો હોય ને આપણે ટ્રકમાં ચડાવી દીધી હતી ને ગૌશાળા નીકળી ગયા હતા લઈને। हाँ तो मित्रों फाइनली આપણે પહોંચી આવ્યા હતા ગૌશાળાએ। हाँ तो આપણે દઈ દઈએ ગૌશાળાએ તો પહોંચી ગયા હતા, અહીંયા બધાને દઈ દઈએ થોડું થોડું। બંધ કરો હાથ જોડ કે મેં। હા ને બસ હાથમાં લઈ લીધું દાદાડો ને આપણે ઉપડી ગયા હતા પાછું ચરવાડવા। શાબાશ। આપણે અચાનક પ્લાન ફરી નાખ્યો ને પછી આવી ગયા હતા અહીંયા કપાસ લીધો, કેમ કે આજે હું ગૌશાળામાં ઉપાસ હતો। અમે પાછા પહોંચ્યા હતા વાડીએ, કેમ કે આપણે મોટર ચાલુ કરવાની હતી, લાઈટ આવી ગઈ હતી એટલે સેકન્ડનો ઇંતજાર કર્યો તો અહીંયાથી ગંગાજર નીકળ્યા। આ જોઈ શકો તમે ગંગાજર આવી ગયા। હવે આપણે જાશું પાણીવાળા પાછું કપાસમાં જ જવાનું હોય, એટલે વાડીનો નજારો જોઈ લો તમે આવો હોય ને આપણે અહીંયા મોટરનું બોર્ડ હે। હવે જઈએ આપણે પાછા। હા તો મિત્રો ફાઇનલી આપણે અડધે પડત પહોંચ્યા હતા, પાણી અમારાથી પહેલાં પહોંચી ગયું હોય, એ થોડીક વાર નહીં લાગે, અમારે થોડીક વાર લાગે હાલવામાં। અહીંયા જાય જોઈ શકો આપણે ઉપડામાં જવાનું હોય। અને આ મિત્રો આપણે દેશી વાડીનો લુક જોઈ શકો એકદમ રિયલ લાગે ને। આ બાજુ આપણે પંખા રાખેલા એટલે હવા ખાવા ખપે। અહીંયા જોઈ શકો મિત્રો 1 કિલોમીટર પાણી આપણે છેટું જાય, આપણે અહીંયા જલસા જ કરવાની। આજે જોઈ શકો અડધે હજુ માન પક્યું અને આપણે અહીંયા જલસા કરીએ। જોઈ શકો વાડીનો નજારો। અહીંયા આપણે લીંદ કાઢતા હતા અને આપણે ડેલાની વાત કરું તો આ રહ્યો ડેલો આપણો જોઈ શકો। હું જરા વાર બેઠો હતો ને પ્રેમી પંખીડા મને દેખવા જઈ રહ્યા હતા એટલે મેં વિડીયો ઉતારી લીધો। જોઈ શકો કેવો પ્રેમ હે બે। કે કોકે મને પૂછ્યું કે પ્રેમ શું છે, મેં પણ એને કહી દીધું કે આ દુનિયામાં સંખ્યા હજારોની છે, એકને જોતા જ આંખમાંથી આંસુ આવી જાય ને એ પ્રેમ છે। હું પાણીનો ઇંતજાર કરતો ને લાઈન તૂટી ગઈ હતી તો હવે આવતી નથી અમારેથી લાઈન। એ બાજુ આપણે લાઈન ને આવીને તો આપણે પાણી જ ફેરવી નાખ્યું, પછી આપણે એને જોવારમાં ચાલુ કરી નાખ્યું, અહીંયા ચાલુ કરી નાખ્યું। હું અમારીથી લાઈન આવી આપણે થઈ ગયા ચેન્જ અને પછી પોક્યા પાછા કપાસમાં। હા તો મિત્રો કપામાં કેમ આવવું પડ્યું હતું એનું કારણ છે આજે આપણે જોવારમાં હતી રજા એટલે આપણે પોક્યા પાછું કપામાં પાણી વાળવા। આ છે બીજું પડવું છે, બીજું પડવું ડિપ્રેશન। હા ને મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો, લાઈટ જતી રહી હતી ને આપણે પક્યા હતા વાડીએ। તો ફાઇનલી જોઈ શકો વાડીનો નજારો આવો છે બધો વાડીનો નજારો। અને આ હોન્ડા એક ઊભી છે એ આપણી નથી, એક ઊભી આપણી છે અને જોઈ શકો આવી છે વાડી ફરતી। હા તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ તમારી રીતે કરતા જજો ને આપણે મળશું આવી જ રીતના નવા બ્લોગમાં। પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો, તમે કરતા નથી વિડીયો જોઈને। બાય બાય બધાને।